પણ આ બાજુ પછી આવે છે, આખી અયોધ્યાને ખબર પડે છે, દશરથ મહારાજની પાસે આવે છે, છેલ્લે વલકલ વસ્ત્ર પહેરે છે, તૈયાર થયા છે અને તૈયાર થઈને જ્યાં જવા નીકળે છે, દશરથ મહારાજે સુમંતને કીધું, સુમંત તમે રથ લઈને જાઓ, 4 દિવસ ફેરવી, 3 દિવસ સાથે ફેરવી સાથે રહેજો અને 4 દિવસ ફેરવી અને વનમાં 4 દિવસ વનમાં ફેરવીને તમે પાછા લઈ આવજો. આવી વાત કરી. આખી અયોધ્યા આક્રંદ કરે છે અને આખી અયોધ્યા પણ સાથે જાય છે અને જ્યાં આખી અયોધ્યા સાથે જવા તૈયાર થઈ, અહીંયા બહુ સરસ વર્ણન કર્યું છે કે આખી અયોધ્યા પણ સાથે જવા માટે તૈયાર થઈ અને જ્યાં આખી અયોધ્યા સાથે જવા તૈયાર થઈ, રામજી એને પણ ના પાડે છે પણ છતાં કોઈ સમજતા, અને જ્યાં આખી અયોધ્યા સાથે જવા તૈયાર થઈ એટલે આખી અવધને લઈ અને હવે ભગવાન રામચંદ્ર, કૌશલ્યાએ ઘણી આજીજી કરી કે મારા રામને રોકો કોઈ રાત લડી, એમ કહે છે કૌશલ્યા માતું ખડી, મારા રામને રોકો કોઈ રાત લડી. આ ઘણી બધી કરુણ કથા. અને ત્યારબાદ ભગવાન રામ ચાલ્યા છે. જ્યાં આગળ ચાલતા હતા, ખોજ મારી રથ હા કેવું તાતા, આમ કરતા કરતા પહેલી રાત્રિ તમસા નદીના કિનારે, આખો સમાજ. અને પહેલી રાત્રિ ક્યાં? તો કે તમસા નદીના કિનારે. અને ત્યાંથી આગળ ચાલતા હતા, જ્યાં બધાય સૂતા હતા એવામાં ભગવાન રામ, લક્ષ્મણ અને વૈદેહી બધાય તમસા નદીના કિનારે બધા સૂઈ ગયા. એટલે સુમંતને રામજી કહેવા લાગ્યા કે આ બધા સૂઈ ગયા છે ને એટલે આપણે હાલો અહીંથી નીકળી જઈએ. જો આ લોકો જાગી જશે આખી અયોધ્યા તો આપણને અહીંથી આગળ જવા દેશે. આમ આખી અવધને રામ ત્યાં સૂતા મૂકી અને જતા. આનો આધ્યાત્મિક અર્થ સમજાવું. આપણે પણ સૂતા રહીએ ને તો આપણા રામ આપણને છોડીને, સમજાય છે? અને આ બાજુ ચાલતા ચાલતા પછી ધીમે ધીમે આગળ વધ્યા એટલે શું થયું? હવે પ્રસંગ, તુલસીદાસજી મહારાજ પ્રસંગને મોડ આપે છે અને ધીમે ધીમે કરતા ભગવાન રામ એ આગળ વધ્યા. અને આગળ વધ્યા તો હવે કઈ નદી આવી? કે ગંગા સકલ મુદ મંગલ મૂલા, ગંગા સકલ મુદ મંગલ મૂલા, ગંગા સકલ મુદ મંગલ મૂલા, સબ સુખ કરેલી હરન સબ સૂલા, સબ સુખ કરેલી હરન સબ સૂલા. ધીમે ધીમે આગળ વધ્યા. તમસાના કિનારે બધાને છોડ્યા. ત્યાંથી ભગવાન આગળ વધ્યા. અને આ લોકો જ્યાં જાગ્યા તો ખબર પડી કે અવધની અંદર 14 વર્ષ સુધી કોઈ આ બાજુ દીવા પ્રગટાવ્યા. આ બાજુ આ ખબર પડી કે રામજી ગયા, કોઈ અયોધ્યામાં 14 વર્ષ સુધી દીવા પ્રગટાવ્યા. એટલે તમને કહું છું કે રોજ 5 દીવા પ્રગટાવો, કેમ કે દીવો પ્રગટાવવાનો અવસર આપણા આંગણે આવ્યો છે. બહુ સરસ વર્ણન કર્યું છે. અને આ બાજુ 14 વર્ષ સુધી કોઈ બાળકોએ ફલાહાર નથી લીધું, કોઈ જમ્યું નથી 14 વર્ષ સુધી. આવું લખ્યું છે અહીંયા. આખી અયોધ્યા ભોજન વગર રહી છે 14 વર્ષ સુધી. આ બાજુ રામજી, વૈદેહી, લખન થોડા આગળ વધ્યા અને જ્યાં ગંગાનો કિનારો આવ્યો કે કણ કકડ હાટકો, હે કણ કટકો હાટકો ને જો ગંગામાં નાય તો એના પુળીએ 71 માય, કોઈ ભૂતનો હરદે ભાગીરથી. આવી ગંગા. અને જ્યાં ગંગા નદીનો કિનારો આવ્યો, ગંગા નદી કેવી છે? આપણી પાસે સમય નથી પણ હું તમને 2 લીટી સંભળાવું. ગંગા નદી કેવા છે? મૈયા. ગંગા નદી કેવા છે? કે મૈયા ઓ ગંગા મૈયા, મૈયા ઓ ગંગા મૈયા, મૈયા ઓ ગંગા મૈયા.
જ્યાં ગંગા નદીનો આવો નિર્મળ નિર્મળ અવાજ સંભળાયો, નિર્મળ પ્રવાહ સંભળાયો, ગંગા નદી ખડખડ ખડખડ નિનાદ કરતી હતી, એવી માં ગંગા. અને જ્યાં આટલો મધુર અવાજ ગંગાનો સાંભળ્યો, ગંગ સકલ મુદ મંગલ મૂલા, સબ સુખ કરની હરહી હરમી સબ સુલા. અને આ બાજુ ગંગાજી એટલે કે ગંગાની ઉપરથી કોઈ પક્ષી જાય ને તો એ પક્ષીનો પણ માં ગંગા ઉદ્ધાર. તમે ખાલી હરિદ્વાર જાવું છે, હરિદ્વાર જાવું છે, ગંગામાં નાવું છે, શબ્દ સમજજો. હરિદ્વાર જાવું છે, હરિદ્વાર જાવું છે, ગંગામાં નાવું છે, ગંગામાં આમ બોલો ને તોય તમારી 71 પેઢીને માં ગંગાજી તારી દે. તો જે હરિદ્વારમાં નામ લખાવે એને કેટલો ફાયદો થાય. આજે કલ્પેશભાઈ ચોપડો લઈને આવ્યા છે ઘેરથી,
અમારે દિવ્યાબેન ચોપડો ને પેન બે આલ્યું છે આજે ભાઈ. આજે નામ લખાવી દેજો બધા, એટલે આપણને ટિકિટ લેવાની ખબર પડે અને ત્યાં નારાયણભાઈ વ્યવસ્થા કરવાની ખબર પડે. હરિદ્વાર આવવું હોય તો બરાબર ને? બધાય ભૂલ્યા વગર નામ લખાવી, ત્યાં આપણે આનંદ કરશું, રહીશું, હરશું, ફરશું અને જમશું. હા, અહીંયા અમે તમારું જમ્યા ને 9 દિવસ, પછી ત્યાં તમને વામન દાદા બનાવશે રસોઈ. સીધી જ વાત છે ને, તમને આવડે એવું નહીં વાલા. હા, એમાં મને ભજીયા આવડે નારાયણભાઈ, અને મારા હાથના ભજીયા જે ખાય એને જિંદગીમાં કોઈ દી કદિયા નો રે વાલા. પાકું જોઈ જેવી ઠાકોરજીની મરજી. બરાબર ને? ભજીયા કહીએ તો લોકોને પાણી આવી જાય મોઢા બોલે. પણ વામન દાદાને ક્યાં ભજીયા આવડે છે? ખુલાસો કરી દો કે કાલા લોટ લઈને આવશે. લ્યો બાપા તાવડો લ્યો, તેલનો ડબ્બો લ્યો, ચણાનો લોટ લ્યો, ડાકોર થી લોટ લાવીશું ગોટાનો. બાપા તમારી હાટુ હે વામન બાપા, હાલ્યો હાલ્યો બનાવો ભજીયા. પણ મને કયા ભજીયા આવડે છે એ સાંભળો. અમારે બિંદુ ભગત કે શું કે ભજીયા રે ભજીયા ભાવે જેને ભજીયા, 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 ભજીયા ભાવે જેને ભજીયા. અરે મરચાના ભજીયા ભાવે જેને ભજીયા, મરચાના ભજીયા ભાવે જેને ભજીયા. અરે ટમેટાના ભજીયા ભાવે જેને ભજીયા, ટમેટાના ભજીયા ભાવે જેને ભજીયા. ઈ ભજીયાની વાત નથી કરતો. ભજીયા કયા? અરે સદભાગે માળિયો સહેલીનો સંગ, સદભાગે માળિયો સહેલીનો સંગ, સદભાગે માળિયો સંતોનો સંગ, સદભાગે માળિયો સંતોનો સંગ. તેરો અમારો સફળ થયો સંસાર મારે, ભજીયા રે ભજીયા ભાવે જેને ભજીયા, ભજીયા રે ભજીયા ભાવે જેને ભજીયા. તમે ઓલા ભજીયા સમજો છો, મને એકટાઈ રસોઈ નથી આવડતી હો, કોઈ લોટ લઈને નહીં આવતા. હા, આપણી પાસે લોટની વાતો નથી, આપણી પાસે લડ્ડુ ગોપાલની વાતો છે વાલા. લોટ બાંધ્યો જ ને તો આ દુનિયાએ ક્યારનો આપણો લોટ સમજાય છે. ટમેટાના ભજીયા પીધા ને ટમેટાના, તો જો આમ એ છેલ્લે બેઠેલા ઓલા મારી એના મોઢામાં તો આમ જાણે એમ લાગે કે ટમેટાનું મૂક્યું હોય. ઈ ભજીયાની વાત નથી કરતો. કયા ભજીયા? સદા કોણે કોણે ભજીયા ભાવે જેને ભજીયા, મીરાબાઈએ ભજીયા ભાવે જેને ભજીયા, મીરાબાઈએ ભજીયા ભાવે જેને ભજીયા. કાલે હું આવશે? શબરીબાઈએ ભજીયા ભાવે જેને ભજીયા, શબરીબાઈએ ભજીયા ભાવે જેને ભજીયા. વામન દાદાએ ભજીયા ભાવે જેને ભજીયા, વામન દાદાએ ભજીયા ભાવે જેને ભજીયા. ભગતોએ ભજીયા ભાવે જેને ભજીયા, ભગતોએ ભજીયા ભાવે જેને ભજીયા. ઓલા ભજીયા નહીં સમજતા. આ બાજુ આ ભજીયાનું ભજન બહુ લાંબુ છે હો, પણ એ અડધું આપણે 2 જ લીટી ગાય. 2 લીટી એટલા માટે ગાય કે આવતા વર્ષે ચૈત્ર મહિનામાં નારાયણભાઈ, પછી દેવી ઠાકોરજીની મરજી, અને આવતા વર્ષે ચૈત્ર મહિનામાં જો અહીંયા દેવી ભાગવત કથા થાય તો આના પછી મને બધી રસોઈના ભજન આવડે. પણ ક્યારે? આવતા વર્ષે. આવતા વર્ષે વામન દાદા ચૈત્ર મહિનામાં અહીંયા દેવી ભાગવત કરવા આવે એવી કેટલાની ઈચ્છા છે? પાકું?
આ બધાના નામ લખી લેજો ને બધા પાછી 1000 મફત તો થોડી થાય છે કથા ઠાકુરભાઈ, મફત તો કઈ આયોજન થાય નહીં ને વાલા. કોને કોને આંગળી ઊંચી કરી હતી? હવે નહીં કરે, હવે નહીં કરે. નહીં, જો આમ હોય કલ્પેશભાઈ, જુઓ એકવાર જોરદાર તાળીઓથી બતાવો. આમ હોય, આ પલસાણા વાળાનો ભાવ જોયો. આ 100 આંગળી ઊંચી થાય ને નારાયણભાઈ એટલે મંડપ નું નીકળી જાય. એ સમજાણું? અને પછી બીજી 100 આંગળી ઊંચી થાય તો વામન દાદા ખાલી હસાવું છો, પછી આવી ગાંઠ બાંધીને નહીં બેહી રહેતા. પછી કે 100 આંગળી ઊંચી કરવી તો વામન દાદાનો ભારો બંધાઈ જાય. આવી ગ્રંથિ નહીં રાખતા. એમ મારે તમને કેવું છે, એમ હું ખાલી હસાવું છું એટલા માટે કે આવું તો ઘણું બધું છે વાલા. પણ આપણે જે રામ કથાને લઈને બેઠા છીએ વાલા, આ બાજુ ગંગાના કિનારે આવ્યા રામજી. એ ગુહરાજ ગંગાના કિનારે નિષાદરાજ ગુહ આવે છે ભગવાન રામને મળવા. બહુ સરસ મજાની કથા છે. ગુહરાજ નિષાદરાજ, આ નિષાદરાજ ગુહ, એને ખબર પડી કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર અહલ્યાનો ઉદ્ધાર કરીને આજ ગંગાના કિનારે આવ્યા છે. અને જ્યાં આવ્યા છે તો ગુહરાજ નિષાદ હાથમાં ફળ ફૂલ આવું બધું લઈ, સાથે પોતાના ગામના બધા આગેવાનો વડીલો એને લઈ અને નિષાદરાજ ગુહ આવે છે. એટલે કહું છું કે ભગવાનની પાસે ખાલી હાથે જવાય. અહીંયા જુઓ, નિષાદરાજ ગરીબ માણસ છે, આદિવાસી જાતિ. તમારે તો ગૌરવ લેવું જોઈએ વાલા. આ ગરીબ માણસ છે, પણ છતાંય ભગવાન પાસે જે મળ્યું તે, અહીંયા તો એમ લખ્યું જેને જે મળ્યું તે બધાય બધું લઈને આવ્યા છે. અને દૂરથી એક આશા રાખે છે કે કદાચ રામને વંદન કરી શકીએ કે નહીં, પણ દૂરથી ભગવાન રાઘવ એની કરુણાવાળી દ્રષ્ટિ અમારી ઉપર પડી જશે તોય અમારી આખી શૃંગવેરપુર નગરી ધન્ય બની જશે. સમજાય? આવી આશા એ લોકો આવ્યા છે. અને કોઈ સૂફીનો બહુ મજાનો શેર, શાહો કી નજર में अजीब तासीर होती है. એમ રામની દ્રષ્ટિ માંગી, शाहों की नजर में अजीब तासीर होती है, निगाहे लुत्फ से देखे तो खाक भी अक्सीर होती है. સમજાય છે? હવે આનો અર્થ સમજાવું. દૂરથી કદાચ ભગવાન રામની કરુણા વાળી એક દ્રષ્ટિ અમારી ઉપર પડી જાય એટલા માટે કારુણ્ય રૂપમ કરુણાકરંતમ રોજ ગાઈએ છીએ સ્તુતિમાં. આવી ભાવનાથી બધા આવે છે. ભગવાન રામ એ ગુહના આંતર પ્રેમને જાણી જાય છે. ગુહરાજ દૂરથી આવતા હોય ને ચાલતા ચાલતા, ત્યાં ભગવાન રાઘવ એ ગુહરાજના આંતર પ્રેમને જાણી જાય છે. અને આ બાજુ ગુહરાજને એમ કે ભગવાન મારું નામ લેશે, અમે નાના માણસ, અમને બોલાવશે. રામ રાજ્ય એમનેમ નથી આવ્યું વાલા. જ્યાં ગુહરાજ આવતા હતા ચાલીને, ત્યાં રામ સામે ચાલીને ગયા છે કે એ ગુહરાજ, શૃંગવેરપુર નગરીના રાજા, એ ગુહરાજ પધારો પધારો આમ કરીને રામ એ ગુહરાજને ભેટી પડ્યા છે. આમાં કોણ નાનું કોણ મોટું સમજાવો મને. કોણ નાનું વાલા, કોણ મોટું? એક નાનામાં નાનો માણસ, એને પણ ભગવાન રામ નિષાદરાજ ભીલ, એને પણ જો ભગવાન ભેટતા હોય ત્યારે રામ રાજ્ય મને તમને મળે. નાનામાં નાના માણસને રાજી રાખો ને તો રામ રાજ્ય મળે, એમને ન મળે વાલા. તો આ બાજુ ગુહરાજ અને રામ બંને ભેટ્યા છે અને ગંગાના કિનારે ગૃહે હૃદય લગાવી અને રામ રાજ્યના શ્રી ગણેશ અહીંથી ભગવાને કર્યા છે. રામ રાજ્યના શ્રી ગણેશ ગુહને ભેટ્યા ત્યાંથી જ શ્રી ગણેશ થઈ ગયા. આમ કહે છે ગૌસ્વામીજી, બાબાજી બહુ સરસ અર્થ કર્યો અહીંયા. નાનામાં નાના માણસને હૃદય લગાવીને રામ રાજ્યની ભગવાને અહીંથી સ્થાપના કરી. રામજીના 3 મિત્રો હતા જેની ચર્ચા અહીંયા બતાવી છે. રામજીના મુખ્યત્વે 3 મિત્રો હતા જેની ચર્ચા વિશદ જાણવાને જોવા મળે. એમાં પહેલો છે નિષાદરાજ ગુહ, એ ભગવાન રામના મિત્ર છે. પછી કિષ્કિંધાના માલિક, કોણ? સુગ્રીવ, એ પણ ભગવાન રામના મિત્ર છે. અને ત્રીજા છે લંકાના માલિક. અહીંયા શબ્દ વાપર્યો છે, પણ અહીંયા શબ્દ એવા અર્થમાં વાપર્યો છે કે લંકાના માલિક વિભીષણ છે. રાવણને માર્યા પહેલા ભગવાને કહી દીધું હતું કે લંકાના માલિક વિભીષણ છે. તોય જો રાવણ ન સમજતો હોય પછી તેને સમજી જવું જોઈએ ને કે મારું અચ્યુતમ કેશવમ થઈ જાય.
મારી તિથિ નક્કી કરી નાખશે, તોય નો સમજો. બોલો, ઘણા તમે ગમે એટલું કહો ને તોય મગજમાં નો ઉતરે. ખબર નહીં, મગજ કદાચ ભાડે દઈને આવ્યા છે તો જ, નકર તો સમજાય ને વાલા. તો આ બાજુ આ પ્રથમ પંક્તિમાં ગુહરાજ આવે છે. ગુહનું ભગવાને નામ લીધું, ગુહ રડી પડ્યો. અને આ બાજુ લક્ષ્મણજી હસે છે. શું કામ લક્ષ્મણ હસ્યા? ગુહરાજ એમ બોલ્યો કે પ્રભુ, આજ તમે અમારી આખી નગરીને પાવન કરી દીધી. એટલે લક્ષ્મણજી હસ્યા કે આના ઝૂંપડાઓ, અને આ માણસ એમ કહે છે કે મારી નગરીને પાવન કરી દીધી. ત્યારે ગુહરાજે લક્ષ્મણને જવાબ આપ્યો કે લખન ભૈયા, તુમ હસતે હે, તુમ અભી હસતે હો તો સુનો ભૈયા, હું બરાબર બોલ્યો છું. કારણ કે અવધ તહા જહ રામ નિવાસુ, તમારી અયોધ્યા કરતા આ ગરીબની શૃંગવેરપુર નગરી ભાગ્યશાળી છે કે રામ મારે ત્યાં ચાલતા ચાલતા આવ્યા છે, સામે ચાલીને આવ્યા છે. અવધ તહા જહ રામ નિવાસુ, જ્યાં રામ રહે ને ત્યાં જ અયોધ્યા. એટલે આજ મારી શૃંગવેરપુર તમારા અયોધ્યા કરતા પણ પવિત્ર બની ગઈ કે અમારા જેવા ગરીબને ભગવાને ગળે લગાડ્યા. આવા સુંદર અર્થો બતાવ્યા. ત્યારબાદ રામજી પિતૃની આજ્ઞા પ્રમાણે બીજા દિવસે સવારમાં ફળો ખાવા ગુહરાજે કીધું મારી નગરીમાં આવો, અંદર પ્રવેશ કરો. રામે ના પાડી કે ભાઈ અમારા પિતાએ વરદાનમાં એવું માંગ્યું છે કે તપસ્વીના વસ્ત્રો ધારણ કરવા વલ્કલ, એટલે હું કોઈના ઘરે ન જઈ શકું. એટલે ગુહરાજ કહેવા લાગ્યો કે તો તમે આ મારી નગરીના અહીંયા ગંગાનો કિનારો છે, મારી નગરી છે, શ્રી શંપનું વૃક્ષ છે, અને ત્યાં તમને ઝૂંપડી બાંધી દઉં. અને રામ ના પાડે પણ છતાંય ગુહરાજ કહેવા લાગ્યા, એક દલીલ ઉપર રામે આ પાડી કે હું તમને અહીંયા ઝૂંપડી બનાવી દઉં, તમે અહીંયા રહેશો તો મારું આખું ગામ આવશે, તમારા દર્શન કરશે, મારું આખું ગામ તમારા દર્શનથી પુનીત બનશે. આ દલીલ ઉપર રામે આ પાડી. આખા ગામનું કલ્યાણ થતું હોય તો એમાં મને વાંધો. એટલે ગુહરાજ આ દલીલ ઉપર ભગવાન રાજી થયા. શ્રી સંપના વૃક્ષ નીચે કુટિયા બનાવવામાં આવી, દર્ભની 2 પથારી બનાવી. સાંજ પડી છે, ભીલોના ટોળે ને ટોળા બધા ભગવાનને મળવા માટે આવે છે. આ બાજુ બધાય કોઈ ફળ, કોઈ ફૂલ, કોઈ લાકડાનો ભારો મૂક્યો ચરણમાં, જેની પાસે જે હતું તે મૂક્યું, અહીંયા લખ્યું છે. અને આ બાજુ શું મૂક્યું એ અગત્યનું નથી, ભાવની કિંમત છે વાલા, યાદ રાખજો. માલની કિંમત શેની છે? ભાવની. ભાવ આવે તો વેપારી તરી જાય. માલ ગમે એટલો સારો હોય પણ ભાવ આવે તો વેપારી તરી જાય, અને ભાવ ન આવે તો વેપારી ડૂબી જાય. અહીંયા ભાવની કિંમત છે. આ વાત બતાવી. અને મીરાબાઈ, નરસિંહ, તુકારામ આ બધા શું કામ તરી ગયા? ભાવ હતો, ત્યાં કોઈ કિંમત નહોતી આંકાતી, એટલા માટે તરી ગયા. આ બાજુ બધા એ બધી વસ્તુ અર્પણ કરે છે. અને આ બાજુ રામ અને સીતા આખા દિવસનો થાક હતો એટલે ગુહરાજ કહેવા લાગ્યો તમે સૂઈ જાઓ, અમે તમારી રક્ષા કરીશું. આજે આખા ગામના લોકોને નવાઈ લાગી કે રામ તો પરબ્રહ્મ છે, ભગવાન છે, તો એમ શા માટે કીધું કે અમે તમારી રક્ષા કરીએ? ત્યારે ગુહરાજ કહેવા લાગ્યો કે હું જાણું છું આ કોણ છે. તમસાના કિનારે અયોધ્યાવાસીઓએ હારે આવ્યા હતા, ઈ સૂઈ ગયા એટલે ત્યાંથી રામ, જો આપણે હુઈ જાવું તો અહીંથી પણ રામ, એટલે ચોકી પોરો કરો. સમજાય છે? ગુહરાજ બહુ ડાયા અને ચતુર છે વાલા. અને આ શૃંગવેરપુર નગરી, એની અંદર હિંસક પ્રાણીઓ, એનું નામ શૃંગવેરપુર એટલે જ પડ્યું હતું કે બધાયના શિંગડાઓ કાપી કાપીને આખી દિવાલ બનાવેલી એ લોકોએ, અને દિવાલની ઉપર લગાડેલા, એટલે કોઈ એની નગરીની અંદર યુદ્ધ ન કરી શકે, કોઈ પરાજિત ન કરી શકે. એટલા માટે નામ પડ્યું શૃંગવેરપુર. પૂર એટલે નગર. આખી આપણે કેમ દિવાલ બનાવી દઈએ, દિવાલ ઉપર કાચ લગાડી દઈએ, કાંટાળી વાડ રાખીએ, એમ આ લોકોએ આખા શિંગડા ચારે બાજુ, તો એટલા માટે શૃંગવેરપુર નામ પડ્યું. અને આ બાજુ અથવા તો એમ પણ કહેવાય કે મહર્ષિ શૃંગીનો ત્યાં આશ્રમ હતો. મહર્ષિ શૃંગી ઋષિ એનો ત્યાં આશ્રમ હતો, એટલા માટે પણ આ પંથક, આ વિસ્તારનું નામ પડ્યું શૃંગવેરપુર. આ બાજુ ગુહરાજ કહેવા લાગ્યા કે અમારું ગરીબનું ગામડું આજ તમે પાવન બનાવશો. એટલા માટે લક્ષ્મણજીની જાગરણની આજ બીજી રાત્રિ હતી. લક્ષ્મણ અને ગુહ બહુ સંવાદ, અહીંયા એક અદ્ભુત સંવાદ બતાવ્યો છે. રામ અને સીતા સૂઈ ગયા, હવે લક્ષ્મણ અને ગુહરાજનો સંવાદ બતાવ્યો છે. ગીતામાં પણ અર્જુનને વિષાદ થયો એટલે ભગવદ ગીતા મળી આપણને. એમ અહીંયા રામાયણમાં નિષાદ વિષાદ યોગ, નિષાદ ને વિષાદ થયો, દુઃખ થયું, કઈ પૂછ્યું
એટલે અહીંયા રામાયણમાં પણ ગીતા બતાવી છે. હવે આ ગીતા ઉપર બોલીએ તો ડાળદી જોવે. બોલો કેમ કરવું? એમાં એવું હોય બધું. એટલે અહીંયા ગુહરાજ અને લક્ષ્મણ બંને સંવાદ કરે છે કે કઈ કઈ માતાએ વરદાન ન માંગવા જોઈએ. રામને આ ઉંમરમાં કઈ વન થોડા મોકલાય. કઈ કઈ નંદિની મંદમતી કઠિન કુટિલ પણ કિન્હા કિન્હ રઘુપિત જેહી રઘુનંદન જાનહી સુખ અવસર દુઃખ દિનહા. ત્યારે એમનો સુખનો અવસર હતો, રાજ્ય ગાદી મળવાની હતી, ત્યારે વનનું રાજ્ય આપ્યું. આ કઈ કઈ માએ સારું કર્યું નથી. આવું કરાય. પણ લક્ષ્મણ બહુ સરસ બોલ્યા છે અહીંયા કે ગુહ એ નિષાદરાજ, તમે જે કહો તે, પણ એક વસ્તુ યાદ રાખજો. સુમિત્રાના દીકરાએ જવાબ આપ્યો હવે કે લક્ષ્મણ કહેવા લાગ્યા કે હે ગુહરાજ, આ દુનિયામાં કોઈ કોઈને દુખી કરી શકતું નથી અને કોઈ કોઈને સુખી કરી શકતું નથી. આપણે દુખી થઈએ તો આપણા સ્વભાવના, આપણા કર્મના કારણે, અને આપણે સુખી થઈએ તો આપણા સ્વભાવ અને કર્મના કારણે. બાકી કોઈ કોઈને દુખી કે સુખી કરી શકતું. ગુહરાજ આ સાંભળી અને ખૂબ રાજી થયો છે. અને કોઈ કવિએ તો બહુ સરસ મજાની વાત કરી અને શું કીધું કે અપને શરીર કે ગમ કોઈ अपने सिवा न था, अपने शरीर के गम कोई अपने सिवा न था, अपने शरीर के गम कोई अपने सिवा न था, अपने शरीर के गम कोई अपने सिवा न था, अपने शरीर के गम कोई अपने सिवा न था। हम जिस तरफ चले थे उधर रास्ता न था, हम जिस तरफ पत्थर सुलग रहे थे, पत्थर सुलग रहे थे, कोई नक्श पान था, कोई नक्श पान था, अपने शरीर के गम कोई, समझो वाला, अपने शरीर के गम कोई, गम એટલે દુઃખ, अपने शरीर के गम कोई अपने सिवा न था. માણસને માણસ જ પોતાની જાતને સુખી કરી શકે ને પોતાની જાતને સુખી કરી શકે. શું કામ? કે જ્યાં અમે જોયું તો શું થયું? ચહેરે पे जम गई ख्यालों की उलझने, चेहरे पे जम गई ख्यालों की उलझने, लफ्ज़ों की जूस्तजू में कोई बोलता न था, अपने शरीर के गम कोई अपने सिवा न था, अपने शरीर के गम कोई. અહીંયા કવિ કહે છે કે હું મારા દુઃખ કોની આગળ જઈને ગાઉં? આપણે કોઈની આગળ દુખડા રોવાની શરૂઆત કરીએ ને એ પહેલા તો ઈ હિબ કે ભરાણો હોય, એને ખબર પડી જાય કે કાંઈક માંગવા આવ્યો છે, એટલે એના પહેલા ઈ રોવા મળે કે નહીં ખેતીવાડીમાં કાંઈ પાક્યું નથી, આ વખતે તો મંદી છે, આપણે કાંઈ માંગવા ન ગયા હોય હો, એના આગળ આપણે એક વાડકી ચા પીવા જ ગયા હોઈએ, પણ એને ખબર પડી જાય ને કે આપણે આવ્યા તો હું કે હમણાં તો આ વરસ મોડું છે, અરે તારે કાંઈ દેવું નથી મારા વાલા. પણ અહીંયા કવિ કહે છે કે હું મારા દુખડા કોની આગળ રોઉં? લક્ષ્મણજી ગુહરાજને સમજાવે કે હે નિષાદ, આ દુનિયામાં સુખ જ છે દુઃખ જ છે ને કોપી દાતા પરો દદાતી ઇતિ કુબુદ્ધિ રેશમ. આ દુનિયામાં યાદ રાખજો વાલા, કોઈ કોઈને દુખી કરી શકતું નથી, કોઈ કોઈને. મારા ને તમારા કર્મનું ફળ મારે ને તમારે ભોગવવું. વાવશો તો લણશો,
અને દાટશો તો એ ઊભી નીકળશે, એ ઉગશે, પણ એ અલગ જ ભાષામાં ઉગશે. અહીંયા રાશિદ કહે છે, રાશિદની આ ગઝલ છે, ગઝલ. આને શું કહેવાય? ગઝલ. રાશિદ નામનો કવિ લખે, શું કહે છે? राशिद किसे सुनाए गली में तेरी गजल, राशिद किसे सुनाए गली में तेरी गजल, उसके मका का कोई, उसके मका का कोई दरिता खुला न था, उसके मका का कोई दरिता खुला न था. हम जिस तरफ चले थे उधर रास्ता न था, हम जिस तरफ चले थे उधर रास्ता न था, हम जिस तरफ चले थे उधर रास्ता न था, हम जिस तरफ चले थे उधर रास्ता न था. पत्थर सुलझ रहे थे कोई बोलता न था, पत्थर सुलझ रहे थे कोई बोलता न था. કઈ સમજાવું? અહીંયા રાશિદ નામનો કવિ કહે છે કે રાશિદ કિસે સુનાઈએ ગલી में तेरी गजल. તું શું ગાય છે? અહીંયા તો બધાએ બારી અને બાવણા બંધ કરી દીધા છે. અરે કોઈને હોય દરવાજો તો ખુલ્લો નથી, પણ કોઈની બારી, દરીચા મતલબ બારી, કોઈની બારી પણ ખુલ્લી નથી. તું અવાજ લગાડું કે આવો રામકથા સાંભળવા. हम जिस तरफ चले थे उधर रास्ता न था, हम जिस तरफ चले थे उधर रास्ता न था, हम जिस तरफ चले थे उधर रास्ता न था, हम जिस तरफ चले थे उधर रास्ता न था. अपने अपने शरीर के गम कोई अपने सिवा न था, अपने शरीर के गम कोई अपने सिवा न था, अपने शरीर के गम कोई अपने सिवा न था, अपने शरीर के गम कोई अपने सिवा न था. एक बार जोरदार તાળીઓથી આ સંગીત વાળા ત્રણેય મિત્રોને વધાવો હોય. એનું હું તમને કારણ કહું, હું ખાલી વખાણ નથી કરતો, કારણ કે બોલવું અને ગાવું આ બંને સંભવ નથી. હું પાલા એમાં વર્ણન કરતા કરતા ડાયરેક્ટ ઉપાડીને પછી ગાવું આ સંભવ નથી. પણ આવું ત્યારે જ ગાઈ શકાય જો આવા ત્રણેય, અમારો કૌશિકભાઈ, અમારો હાર્દિકભાઈ, અમારો ભાવેશભાઈ અને અમારા કલ્પેશભાઈ, આ ચારેયનો સાથ સહકાર ન મળે ને તોય વામન દાદા ગાઈ શકે. એકવાર જોરદાર તાળીઓથી અમારા ચારેય ભાઈઓને વધાવો, કારણ કે મારા સુખમાં એ ભાગીદાર છે અને મારા દુઃખમાં પણ એ પાકું ને હામું જોઈએ. સમજાય છે વાલા? પણ આવું ત્યારે જ બની શકે વાલા. અહીંયા રાશિદ કહે છે કે રાશિદ કિસે સુનાએ ગલી में तेरी गजल. હું તો સંભળાવવા માટે જ આવ્યો છું, પણ દરવાજાની બારી બંધ કરી દો તો એને કાંઈ સંભળાય? હવે આનો આધ્યાત્મિક અર્થ સમજાવું કે આપણે પણ આ જે અધમણની કાયા આપી છે ઈશ્વરે, પેલા મકાનના દરવાજા ખોલો કે ન ખોલો કઈ વાંધો નહીં, પણ ઈશ્વરે આપણને જે અધમણની કાયા આપી છે, આનું મકાન એટલે આખું શરીર, અને એને બે દરવાજા, આમ તો 10 દરવાજા છે આ શરીરમાં, પણ એમાં નથી જવું, શોર્ટમાં 2 દરવાજા જે આ સાંભળવા માટે આપ્યા છે ઈ ખાલી ખુલ્લા રાખો ને તોય તમારો બેડો
સમજાય છે? બહુ સરસ લક્ષ્મણ અને ગુહરાજ અહીંયા સંવાદ કરે છે. અને સ્વપ્નની અંદર લક્ષ્મણજી એમ કહેવા લાગ્યા કે આખી રાત જ્યાં સુધી સત્સંગ ચાલ્યો બંને વચ્ચે, અને ઘણા લોકો એમ જ માને કે આ આખું જગત છે ને એ સ્વપ્ન જેવું જ છે. કારણ કે રાત પછી શું આવે? દિવસ. અને રાત્રે માણસ સુઈ જાય પછી શું આવે? આવે ને. એક ભાઈ મને કહેતા હતા, દાદા મને કાલ સપનામાં ભેંસ ઉડતી હતી ને એવું સપનું આવ્યું. બોલો આને ક્યાં મૂકવા જાવ? સમજાય છે? ભેંસ ઉડે તો આના સપનામાં ઉડે. બોલો સમજાય? એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો, સપનાની અંદર અહીંયા લખ્યું છે 92મો દુહો સપને હું હોઈ ભિખારી નૃપ રંક નાકપતિ હોઈ જાગે લાભ ન હાનિ કછું તિમી પ્રપંચ જીએ જોઈ. આવો શબ્દ વાપર્યો ગૌસ્વામી બાબાજી તુલસીદાસજી. અને કવિ કાગબાપુ કહે છે આવી ઘટના કે રાવણને એમ હતું કે હવે હું નિદ્રા હતી લંકેશની સીતા તનું સ્વપ્નું હતું, જાગી ઉગાડી આંખ ત્યાં તો બાણ રાઘવનું હતું. બહુ સરસ વર્ણન કરે અમારા કાગબાપુ. દુર્યોધને ખોળે સદા સતી દ્રૌપદી જાણી હતી, અને જાગી ઉગાડી આંખ ત્યાં તો ગદા વૃકોદરની. એને એમ હતું કે દ્રૌપદી મને મળશે સપનામાં, પણ જ્યાં આંખ ઉગાડીને ત્યાં તો ભીમે ગદાથી અચ્યુતમ કેશવમ. સમજાય છે? કુરુક્ષેત્રમાં કુંતાસુતને છત્રનો વિભ્રમ હતો, સિંહાસને ચડવા ગયા ત્યાં પગ હેઠે હેમાલો હતો. ખૂબ સુંદર અને બહુ મજાની ચોપાઈ લક્ષ્મણજી તુલસીદાસજી મને તમને સમજાવે. યાદ રાખજો વાલા, આપણે બધાય ગુહ મતલબ જીવ, આપણે બધાય મોહની રાત્રિમાં સૂતા છીએ. મોહ નિશા સબ સોવની હારા દેખત સ્વપ્ન અનેક પ્રકારા. જેને સ્વપ્ન આવતા હોય એને બંધ ન થતા હોય એના માટે આ ચોપાઈ કામની. આ ચોપાઈ જો રોજ બોલવામાં આવે ને તો એ ખોટા સ્વપ્ન કોઈ દી આવે. સમજાય છે? પરણી ગયેલા હોય ને તોય મારું સપનામાં પરણે પાછા. બોલો પછી એને કેવું પડે કે દેવતા તું રહેવા દે, નકર આ એવું થાય ને. આવા સપના જોવે. બોલો હા, ત્યારે સ્વપ્ન જોવાય પણ ભગવાન સાથે પરણવાના જોવાય વાલા. તો અહીંયા ખૂબ સુંદર બંને વચ્ચે સત્સંગ થયો. પછી બીજા દિવસનો સવાર થયો, સૂર્યોદય થયો, અને આ બાજુ સવાર થતા જ ગુહરાજ અને લક્ષ્મણનો સંવાદ, એને વંદન, અને આ બાજુ સવાર પડ્યું. એટલે રામજીએ ગુહને કીધું કે જાઓ વડલાનું દૂધ લઈ આવો. વડનું દૂધ મંગાવ્યું, અને કોલ અને ભીલ બધા જઈ અને વડનું દૂધ લઈને આવ્યા. અને ગંગાના કિનારે આજ ભગવાન રામ એ વડનું દૂધ માથામાં નાખી ભગવાન સ્નાન કરી અને પોતાની જટાને બાંધી દીધી છે રામે. કારણ કે કીધું તું ને મુનિઓની જેમ જીવન જીવવાનું. પિતાની એકે એક આજ્ઞા રામે પાળી છે, મુનિઓની જેમ જીવન જીવવાનું. અને જ્યાં જટા બાંધી છે, અને આજ સુમંત રડી પડ્યા. સુમંત હજી સાથે છે. આજ સુમંત અયોધ્યાથી આવ્યા હતા ને કે 4 દિવસ પછી પાછા લઈ આવજે. આ દ્રશ્ય જ્યાં જોયું એટલે સુમંત રડી પડ્યા. અને સુમંત જેમ ગરીબનું બાળક રડે એમ સુમંત રડવા લાગ્યા કે મહારાજ જુઓ તો ખરા કેવી દશા આવી. આજના સમ્રાટ રાજા જે થવાના હતા એ આજ જટા બાંધે છે, વલ્કલ મુનિઓના વસ્ત્રો પહેરે છે. કેવી દશા! તુલસીદાસજી કહે છે કે દિન બાલ જીમી રોય, બાળકની જેમ સુમંત રડવા લાગ્યા. નાથ કહેવું અસ કૌશલ નાથા લે રઘુ લે રથ જાહુ રામ કે સાથા. અને આ બાજુ સુમંત પછી કહેવા લાગ્યા કે સાંભળો અવધપતિ, હે કૌશલનાથ, હવે તમારા પિતાએ મને જે સંદેશો કહેવાનો કીધો તો એ તમને કહું, સાંભળો. શું સંદેશો કીધો તો? બોલે બાબા, જ્યારે નીકળ્યા ને ત્યારે દશરથ મહારાજે સુમંતને કીધું તું 4 દિવસ ફેરવી વનમાં અને પાછા લઈ આવજો. તો હવે આપણા 4 દિવસ પૂરા થઈ ગયા, ચાલો અયોધ્યા. ત્યારે રામે જવાબ આપ્યો કે 14 વર્ષ વન જવું, વન ગમન કરવું એ મારા પિતાની આજ્ઞા હતી. શબ્દ સમજજો, 14 વર્ષ વનમાં જવું આ મારા પિતાની આજ્ઞા હતી, પણ 4 દિવસ ફેરવીને પાછા લઈ આવજો આ એની મમતાની આજ્ઞા હતી. આ મારા પિતાની આજ્ઞા નહોતી. મારે તો પહેલી આજ્ઞા પર ચાલવાનું છે. એટલે બાબા આપ સુખેથી. અને સુમંતને રામ કહેવા લાગ્યા કે તમે તો ધર્મવેત્તા છો, મને પિતૃની પિતાની આજ્ઞા હું ઉલ્લંઘું એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? એટલે સુમંત નિરુત્તર બની ગયા. શું જવાબ આપે સુમંત? અને આ બાજુ સુમંતે વૈદેહીને કીધું
કે રામ ના આવે તો કઈ નહીં, તમે તો ચાલો. સીતાજીને કીધું તમે તો પાછા ચાલો. ત્યારે સીતાજી કહેવા લાગ્યા સુમંતને કે બાબા આપ તો વડીલ છો, ઉંમરમાં મોટા છો, મને તમે પતિ ધર્મ વિશે કઈ કહેશો? એટલે ત્યાંય સુમંત નિરુત્તર, કઈ બોલી શક્યા. પછી લક્ષ્મણજીને કીધું કે ભૈયા તમે તો ચાલો. અહીંયા એવું લખ્યું છે કે લક્ષ્મણજી થોડાક ઉગ્ર બની ગયા. ઉગ્ર બનીને એને સુમંતને શું કીધું એ રામાયણમાં ક્યાંય લખ્યું નથી. અહીંયા આટલો ઈશારો કર્યો જ ખાલી. પછી રામજી વચ્ચે પડે છે અને ના પાડે છે. અને પછી આ બાજુ સુમંત બહુ રડે છે કે હવે હું શું કરું. અને આ બાજુથી માનસનો અદ્ભુત પ્રસંગ. સુમંત આ બાજુ હજી ત્યાં જ રોકાયા છે. સુમંતને ત્યાં છોડી અને હવે ભગવાન રામ ત્યાંથી આગળ હાલ્યા એ ગંગાના કિનારા ઉપર. અને હવે રામાયણનો અદ્ભુત પ્રસંગ. થોડાક આગળ વધ્યા એટલે હવે કોણ મળશે? કેવટ. રામાયણનો પ્રસિદ્ધ અને અદ્ભુત પ્રસંગ, જીવનમાં ઉતારવા જેવી કથા. અને હવે જ્યાં ધીમે ધીમે એ ગંગાના ઘાટ ઉપર રામજી આગળ વધ્યા ને, તો ગંગાના કિનારા ઉપર ધીમે ધીમે આગળ વધ્યા. અને આ બાજુ ભગવાન રામ જ્યાં ગંગાના ઘાટ ઉપર આવ્યા તો ત્યાં એક નાવિક બેઠો છે. રામ લક્ષ્મણ સીતા આવ્યા તો ઊભો પણ થતો અને બેઠો બેઠો જ વાત કરે છે. અને શું જ્યાં રામ આવ્યા પ્રણામ પણ એને કર્યા. રામે માંગવું પડ્યું, કેવટ કઈ બોલ્યો. જેવા રામ કેવા લાગ્યા કેવટને, શું કેવા લાગ્યા કે માંગી નાવન કેવટ આના, માંગી નાવન કેવટ આના, માંગી નાવન કેવટ આના,